નમસ્કાર મિત્રો, આ છે બિલ્લી. બિલ્લાનું ઉનાળામાં શરબત તો બહુ પીધું. હવે જો આ બિલ્લા આવી ગયા છે. સરસ મજાના બિલ્લા છે. તો આ બિલ્લાનું આથણું આપણે બનાવવાનું છે. બહુ આવ્યા છે. જો આના બિલ્લીનું ઝાડ છે, અમારી ઘેર જ છે. બહુ મોટું ઝાડ છે, એટલા બધા બિલ્લા છે. હવે 2 મહિના ઉનાળામાં શરબત પીવા આપે છે ને અત્યારે 2 મહિના લગન આનું આથણું ખાવાનું થાય. સરસ મજાનું આથણું બને આનું. મને બહુ ભાવે. કોઈ જાતની આની અંદર કાંઈ દવા વગરનું સરસ મજાનું નકરા બિલ્લા છે. બરાબર. અત્યારે બિલ્લા ઉતારવા માટે જ આવ્યો છું. સરસ મજાના બહુ બિલ્લા આવ્યા છે. બિલ્લાનું અથાણું તાજું બનાવીને ખાવાનું. સરસ મજાનું બને. તમે અવશ્ય બિલ્લાનું આથણું બનાવીને ખાઈજો. હું બનાવે તમને બતાવે હોય તને કેમ બનાવવાનું. મને એ રીતે ભાવે છે, એ રીતે બનાવાય. બરાબર. અને તમે પણ એ રીતે આ દવા વગરનું, કેમિકલ વગરનું સરસ મજાનું શરીર માટે બહુ ફાયદાકારક અથાણું ખાવું હોય, આ રીતે સિઝનની ખાવી શરીર માટે બહુ સારું રહે. જ્યારથી હું આયુર્વેદિક દેવાનો ધંધો કરું છું, બિઝનેસ, ત્યારથી આવી બધી વસ્તુનો જ પોતા માટે ઉપયોગ કરતો હોય. જમવાનું ખાલી વ્યવસ્થિત કરી નાખીને સુધારો એટલે સારું ખાવી એમ નહીં, આમ વ્યવસ્થિત આપણા શરીરને અનુકૂળ હોય એવું જમીને ભોજન લેવીને એટલે લગભગ 80% રોગ તો એમને વ્યા જાય. જમવાનું હું લોકોને કહેતો હોઉં, જ્યાં જમવા જતા હોય લગ્ન પ્રસંગમાં, તે થોડું ભૂખ્યું રહી લેવાનું, ઝાઝું નહીં જમવાનું. આવી વસ્તુ ખાવી એટલે આખું વર્ષ શરીરને સારું રહે. તો તમે પણ આ બિલ્લાનું આથણું ખાવાનો આગ્રહ રાખજો. અત્યારથી બિલ્લાની શરૂ થઈ ગયું છે. બિલ્લા તોડવા માટે જ આવ્યો છું. આ અમારે આ ફળ છે, બહુ મોટું આવે બિલ્લાનું. ઝાડે જુઓ કેવડું મોટું છે. આ ધાબામાંથી જ સીન લીધો છે. બહુ મોટું ઝાડ છે. નમસ્કાર મિત્રો, જો આપણે બિલ્લા ઉતારી આવ્યા છે. બિલ્લા છે. આ બિલ્લાનું આથણું બનાવવાનું છે. સરસ મજાના બિલ્લા છે. તો આને સાલ ન ઉતારવાની હોય, ખાલી આ રીતે. હું સાદું જ આ રીતે આથણું બનાવીને ખાતો હોઉં. આ સિઝન આખી 2 મહિના બિલ્લાનું આથણું જ ખાઈ લો. આ રીતે 2 ભાગ થઈ ગયા. આ રીતે કટિંગ કરી નાખવાનું. કેમ આથણું બને ઘણા મિત્રો પૂછતા હોય. શરીર માટે બહુ ફાયદાકારક છે. પહેલા નંબરમાં આની અંદર કોઈ કેમિકલ નથી આવતું. તાજું બનાવીને ખાવાનું. બહુ લાંબો સમય પડ્યું રહે તો પાછું કાળું પડી જતું હોય. એટલે 3-4 દિવસ હાલે એટલું હું બનાવું. ત્રણ 4 દિવસનું બનશે. પછી પાછા 3-4 દી કેળ્યા પાછું બનાવીશું આપણે. આમ લાગે મોટા પણ એકદમ કૂણા છે. આ કેવડું મોટું છે તો જોજો. ખાઓ કૂણું. ખાઓ કૂણું નીકળ્યું. આમ લાગે કેવડા મોટા તો એકદમ કૂણા નરમ છે.
હાવ ઇઝી બનાવવાનું છે, આમાં કાંઈ બહુ મોટી વાત નથી, બધાને બનાવતા આવડે એવી વસ્તુ છે, કોઈ ન આવડે. આ જો કેવડું મોટું છે જોઈજો, હાવ કૂણું એકદમ નરમ. અમારે ફળ મોટું છે ને એટલે આવડા થાય તો કૂણા હોય, નકર ઘણા એવડા થઈ જાય ને તો આને સુધારી ન શકીએ એવા હોય. એકદમ નરમ છે. જો પહેલા નંબરમાં આની સાઈલ નહીં ઉતારવાની, ધોઈને હારાથી વ્યવસ્થિત આ રીતે સાઈલ હોતા શીરું કરી નાખવાની. આખો વિડીયો જોજો, તમને આથણું બનાવતા આવડી જાય. મારા ફોલોવર હોય એને કંઈક તમારે શીખવાડવું ને, કંઈક સારી વસ્તુ હાથે બનાવી શકીએ, પોતાને માટે ઉપયોગ થાય, પરિવારને સારી વસ્તુ કેમિકલ વગરની ખવારી શકીએ, એ મારો વધુ આગ્રહ હોય કે આપણે કેમિકલ વગરનું ખાઈશ તો મારા ફોલોવર હોય, જે મારા યુટ્યુબના ફોલોવરો, એ પણ કેમિકલ વગરનું વસ્તુ વાપરે, પરિવાર તંદુરસ્ત રહે. પરિવાર તંદુરસ્ત એટલે આપણે ઓટોમેટિક મજબૂત. પરિવાર તંદુરસ્ત નહીં રહે એટલે આપણે બધી બાજુથી તૂટતા જાઓ. એટલે પરિવારને તંદુરસ્ત રાખવા માટેની આ એક મારા યુટ્યુબ ફોલોવરો માટે આવી હું વિડીયો બનાવીને મૂકે, કઈ સિઝનમાં તેનું આથણું ખાવાનું, કેટલાક ફાયદા આનાથી થતા હોય. આવી વસ્તુ વેસ્ટ થઈ જાય છે, બધા ફેંકી દે છે, અને આ કેટલી કિંમતી વસ્તુ હોય, બહુ એટલે બહુ કિંમતી વસ્તુ હોય ને આપણે એની મફતમાં મળે એટલે કદર ન હોય. એટલે આનું આ આથણું અમુક જગ્યાએ કેવા કેવા ભાવ થતા હોય આના, આપણે આની કોઈ સસ્તું મળે છે ને એટલે કિંમત નહીં. પાણીથી શરીરને ફાયદા બહુ જ હોય. નથી બરોબર, જુઓ આની અંદર થોડુંક લીંબુ નીસવી નાખવાનું. આ લીંબુ નીસવી નાખ્યું બરોબર. આ ડબ્બાની અંદર જ નાખી દેવી આપણે. ડબ્બાની અંદર નાખી દીધું. આ લીંબુ નીસવાઈ ગયું. અને બીજી ગુણકારી વસ્તુ એટલી સરસ છે કે પછી બીજી વસ્તુ બહુ જ ગુણકારક એટલે હળદર. આની અંદર એટલે આપણે હળદર નાખીશું. હળદર ખાવાથી ને બહુ ફાયદા થાય છે, એટલે હું હળદર વધુ ખાતો હોઉં. પછી આપણે આ સિંધાનું નિમક વાપરતા હોય, પછી સિંધાનું નિમક નાખી દેવાનું. નિમક નાખાઈ ગયું. પછી અત્યારે ગોસ લાવ્યો નથી, એમાં પ્લાસ્ટિકનો આપણે ઉપયોગ નથી કરવો. આ જો બધું નખાઈ ગયું છે અંદર. પછી આ રીતે આમ ભાજી દેવાનું. આ રીતે આમ હલાવી જોઈ લો, બની ગયું સરસ મજાનું. હું તમને ખાઈને બતાવું. કેટલું નિમક તમારે વધુ રાખવું એ પ્રમાણે રખાય.
આમાં થોડુંક લીંબુ ઓછું થયું છે, લીંબુને ઉમેરી દે. બની ગયું એકદમ મસ્ત. હાથે ન બગડે આ રીતે. સરસ મજાનું છે, બહુ સ્વાદિષ્ટ છે. મારા યુટ્યુબના ફ્રેન્ડ પાસે આગ્રહ રાખું છું, આ વર્ષે ઓલા વર્ષે તમને આ બનાવતા નહોતું શીખવાડ્યું, આ વખતે બનાવતા શીખવાડ્યું છે. મોટા બધું ઓલા વર્ષે બનાવતા નહોતું શીખવાડ્યું, આ વર્ષે તમને બનાવતા શીખવાડ્યું છે. તો તમે પણ, તમારો પરિવાર પણ તંદુરસ્ત રહે, તમે તંદુરસ્ત રહો. સિઝને સિઝનનું આથણું ખાવાનું. તો આ હું ખાઉં છું, બહુ મજા આવે. કેમિકલ વગરની વસ્તુ, આમાં નથી દવા છાંટવી પડતી. બહુ એટલે બહુ બીલા હોય, એકને એક જગ્યાએ નહીં ઉતારવાના, પારવા કરી નાખવાના. એટલે પછી મોટા થાય તે પાકે, તે પાકીને શરબત પીવા થાય. કેવું લાગ્યું તમને એ વિશે કોમેન્ટ અવશ્ય કરજો. અને વધુમાં વધુ મારા મિત્રો સૌ તમે તો આ વિડીયોને શેર કરજો, એટલે બીજા લોકો પણ આ રીતે આથણું બનાવીને પોતે ઘેરે બનાવીને ખાઈ શકે. નમસ્કાર.